જેને ખપ નથી, જેને જરૂર નથી, એને આપણે શીખવાડીને શું કરવાના? એટલે 60ની આજુબાજુ જાઓ ને એટલે બધું મુક્ત જવાનું, ઓલી બજર બજર મૂકી દેવાની. લે છે કોઈ? 4 જણા હાથ આમ કરે એટલે બાકીના લે છે એમ ને? સારા વિચારો કરવાના, ઘરમાં રોજ સુંદર થોડીક ભગવાનની મૂર્તિઓ રાખવાની, એનું પૂજન કરવાનું, દીકરાને વહુને છૂટા મૂકી દેવાના. 60 વર્ષે આવું બધું કરવાનું. થોડુંક મંદિર સુધી જવાનું, પગ ચાલતા હોય ને ત્યાં સુધી જઈ આવવાનું. પછી જવું હશે તો બી નહીં જવાય. શંકરાચાર્યજી મહારાજ કહેતા હતા, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગૃહિત્વા તદપિન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. અય મૂઢ મતે, તું ભજ ગોવિંદમ. શંકરાચાર્યજી ચરપટ પંદરિકાની અંદર કીધું, પ્રાપ્તે સંહિતે નહીં નહીં રક્ષતી ડુક્રુઈ કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સંનિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણે. અંગમ ગલિતમ ફલિતમ મુક્તમ દર્શન વિહીન જાતમ તુંડમ. અંગમ ગલિતમ ફલિતમ મુક્તમ દર્શન વિહીન જાતમ તુંડમ. દર્શન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ભજ મૂઢમતે. પ્રાપ્તે સંનિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણે. ગ્રામર, વ્યાકરણ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વહીનમ જાતમ તુંડમ. ક્યારે કરશું ભગવાનનું ભજન? અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગ ગળી જાશે. પલિતમ મુંડમ દશન વહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. શંકરાચાર્યજી મહારાજે સંસ્કૃતમાં ચરપટ પંજરિકા કીધી. કદાચ સંસ્કૃત નો સમજાય તો અમારા ત્રાપજ કરે એનું ગુજરાતી કર્યું. આપણો કવિ ત્રાપજ કર લખે કે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. દ્રગ દ્રગ નહીં તેજ આ દેહ જબ ડગમગ. પગ પગ અલગ પરમ ચગ ચગ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ ચગ ચગ મુખ બંત બચન જબ પગ પગ. ક્યારે ભગવાનનું ભજન કરશો? દ્રગ દ્રગ ત્રેજ એટલે બે આંખોનું તેજ જતું રહેશે. દ્રગ દ્રગ નહીં તેજ આ શરીર દેહ જબ ડગમગ. આ પગ 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 મગ મગ અલગ બે મગ આવે, એક ખાવાના ને એક ચાલવાના.
તો જ્યાં પગ મૂકવો છે ત્યાં પગ મુકાશે નહીં. પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ વચન જબ પગ પગ. મોઢામાં દાંત નહીં રે. રામ કેવું છે તો રામ કેવાશે નહીં.